पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार 14મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર સમાપ્ત કરી અને 15મા શ્લોકના સંબંધ ભાષ્યનો આપણે વિચાર ગઈકાલે પ્રારંભ કરી ચૂક્યા છીએ। વિસ્તારથી કહેલો જે અર્થ છે ભગવાન ભાષ્યકાર આ 15મા શ્લોકના સંબંધ ભાષ્યમાં સંક્ષેપથી એનો ઉલ્લેખ કરી અને ઉપસંહાર કરે છે કે માનુષ દેવ વિત્ત સાધ્યમ ફલમ શાસ્ત્ર લક્ષણમ પ્રકૃતિ લયાંતમ એતાવતી સંસાર ગતિ માનુષ્ય વિત્તથી સાધ્ય ફળ અને દેવ વિત્તથી સાધ્ય જે ફળ છે, શાસ્ત્ર એ જ જેનું લક્ષણ છે, એટલે કે શાસ્ત્રથી લક્ષ્યમાન છે, જ્ઞાપ્યમાન છે એવું જે ફળ છે એ પ્રકૃતિ લય પર્યંતનો છે। એટલે કે કર્મ અને ઉપાસના, માનુષ વિત્ત એટલે કર્મ અને દૈવ વિત્ત એટલે ઉપાસના સંક્ષેપથી। અને શાસ્ત્રમાં જે રીતે જ્ઞાપન કરેલું છે કર્મ અને ઉપાસનાનું ફળ ની હદ ક્યાં સુધી છે? પ્રકૃતિ લય સુધી। એતાવતી સંસાર ગતિ,
સંસારની આ જ ગતિ છે, એટલી જ ગતિ છે, એનાથી વધારે આગળ સંસાર નથી. કર્મ અને ઉપાસનાના દ્વારા આ સંસારના ફળને પ્રાપ્ત કરી શકાય છે. હવે આનાથી આગળ અતઃ પરમ પૂર્વોક્તમ આત્મા એવ અભૂત વિજાનતઃ ઇતિ સર્વાત્મ ભાવ એવ સર્વ એષણા સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ફલમ. હવે આનાથી બીજું જ્ઞાનનું ફળ, કર્મ અને ઉપાસનાનું ફળ સંસાર, અને જ્ઞાનનું ફળ છે જેનો ઉલ્લેખ પહેલા કરી ચૂક્યા. અતઃ પરમ પૂર્વોક્તમ, પૂર્વમાં જેનો ઉલ્લેખ થયો, આત્મા એવ અભૂત વિજાનતઃ તત્ર કો મોહ કા શોક ઇતિ સર્વાત્મ ભાવ એવ, સર્વાત્મ ભાવની પ્રાપ્તિ, આત્મા એવ અભૂત વિજાનતઃ ઇત્યાદિ શ્રુતિના કથનાનુસાર સર્વાત્મ ભાવની પ્રાપ્તિ એનો કોણ અધિકારી છે? કહ્યું સર્વ એષણા સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ફળ. આજે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ એ શેનું ફળ છે? સર્વ પ્રકારની એષણાના સંન્યાસ અને જ્ઞાન નિષ્ઠા એનું ફળ છે. એટલે કે સંન્યાસ જ્ઞાન નિષ્ઠાનું ફળ છે. અને આ સંસાર અંતપાતી નથી, પણ સંસાર બાહ્ય છે અને નિત્ય છે. કર્મ અને ઉપાસનાનું ફળ છે એ સંસાર અંતપાતી અને અનિત્ય છે. અને સર્વ ઈષણા સંન્યાસ એ જ જેનું લક્ષણ છે, એવી જ્ઞાન નિષ્ઠાનું ફળ છે એ સર્વાત્મ ભાવ. પંક્તિમાં જો શું છે? સર્વાત્મ ભાવ. આ શ્લોક આજ ઉપનિષદમાં પહેલા કહેવાય છે કે આત્મા એ અભૂત વિજાનત ઇત્યાદિથી જેનો ઉલ્લેખ થઈ ગયો એ સર્વાત્મ ભાવ શેનું ફળ છે? સર્વ ઈષણા સંન્યાસ જ્ઞાન નિષ્ઠાનું ફળ છે. અને એ કેવો છે? સંસાર અંતપાતી નથી, પણ સંસારથી બાહ્ય છે અને નિત્ય છે. તો આ બંને પ્રકારનો ઉલ્લેખ અહીંયા થયો. 8મા શ્લોક સુધીની અંદર બ્રહ્મ વિદ્યા પ્રકરણ આવ્યું અને ત્યારબાદ ઉપાસ્તિ પ્રકરણ આવ્યું 14મા શ્લોક સુધી. તો ઉપાસ્તિ પ્રકરણનું ફળ છે સંસાર, અને બ્રહ્મ વિદ્યાનું ફળ છે સંસારની નિવૃત્તિ. એ સંસાર બાહ્ય ફળ છે ને ઓલું સંસાર અંતપાતી ફળ છે. કર્મ અને ઉપાસનાનું ફળ છે એ સંસાર અંતપાતી ફળ છે, અને સર્વ ઈષણાનો સંન્યાસ એ જેનું લક્ષણ છે એ જ્ઞાન નિષ્ઠાનું ફળ છે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ, કે જે સંસારથી બાહ્ય છે. તો આવા બે પ્રકારના ફળનો આ ઉપનિષદમાં વિચાર કરવામાં આવ્યો. એટલે બે લાભ છે મનુષ્ય દેહમાં, એક સંસારનો લાભ અને બીજો સંસારથી બાહ્ય પરમાત્માનો લાભ. જો ભગવાન ભાષ્યકાર એ વાત કરે છે. એવં દ્વિપ્રકાર પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષણો વેદાર્થો અત્ર પ્રકાશિત. એવમ મને આ પ્રકારે, એવમ એટલે આ કહેલા ફલ ભેદ પુરસ્કાર. એવમ મને આ પ્રકારથી દ્વિપ્રકાર વેદાર્થ અત્ર પ્રકાશિત. અત્ર એને આ ઉપનિષદમાં પ્રકાશિત દ્વિપ્રકાર. એનું દ્વિપ્રકારનું સ્વરૂપ શું છે? પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષણ. બંનેને જુદા પડી દો. પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ.
આ બે પ્રકારના વેદાર્થ જે છે એ અત્ર એને આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર પ્રકાશિત કરવામાં આવ્યો. આ બે જ પ્રકારનો વેદાર્થ છે, ત્રીજા પ્રકારનો કોઈ વેદાર્થ નથી. એ આ ભાષ્યના કથનથી સ્પષ્ટ થાય છે. હવે એ આ ઉપનિષદ એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદમાં બે પ્રકારના વેદાર્થનો અર્થ પ્રકાશિત અહીંયા કરવામાં આવ્યો. કયો કયો એ બે પ્રકાર છે? પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થ અને નિવૃત્તિ લક્ષણ વેદાર્થ. પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થ છે એ કર્મની ઉપાસના છે અને એનું ફળ સંસાર અંતપાતી છે. નિવૃત્તિ લક્ષણ એ છે એ બ્રહ્મ જ્ઞાન છે અને એનું ફળ છે સંસાર બાહ્ય. તો સજ્જનો, આ જે ઈશાવાસ્ય ઉપનિષદ છે એની અંદર આ બે પ્રકારના વેદના અર્થનું પ્રકાશન છે. હવે ઈશાવાસ્ય ઉપનિષદ છે એ સજ્જનો મંત્ર ભાગની ઉપનિષદ છે. જેની છે મંત્ર ભાગની ઉપનિષદ છે. અને બૃહદારણ્યક ઉપનિષદ છે એ બ્રાહ્મણ ભાગની. વેદ બે પ્રકાર, મંત્રાત્મક અને બ્રાહ્મણ. તો મંત્રમાં જે ઉપનિષદો છે એનું વ્યાખ્યાન, બ્રાહ્મણ એ એનું વ્યાખ્યાન છે, મંત્રનું વ્યાખ્યાન છે. તો આ રીતે બૃહદારણ્યક ઉપનિષદ છે એ આ ઈશાવાસ્ય ઉપનિષદનું વ્યાખ્યાન છે. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જે વાત કહેલી છે એનો જ વિસ્તાર એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર જોવા મળે છે. તો પછી બૃહદારણ્યક ઉપનિષદ જે છે બ્રાહ્મણ ભાગની ઉપજીવ્ય જે છે એ આ ઈશાવાસ્ય ઉપનિષદ છે. તો ઈશાવાસ્ય ઉપનિષદની અંદર બે પ્રકારના વેદાર્થનું પ્રકાશન થયું છે. કયો કયો? પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. તો પછી હવે જ્યારે બૃહદારણ્યક ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદની વિસ્તાર રૂપ હોય, બ્રાહ્મણ એની વિસ્તાર રૂપથી હોય સજ્જનો, તો પછી બૃહદારણ્યકની અંદર પણ આ જ બે પ્રકાર હોવા જોઈએ. એ વાત ભાષ્યકાર કરે છે. જો આગળ તત્ર આમાં પ્રવૃત્તિ લક્ષણસ્ય વેદાર્થસ્ય વિધિ પ્રતિષેધ લક્ષણસ્ય કૃત્સ્નસ્ય પ્રકાશને પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણમ ઉપયુક્તમ. હવે જો ભાઈ, આ જે ઈશાવાસ્ય ઉપનિષદ છે એનો જે પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થ છે, ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જે પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થનું પ્રકાશન થયું છે ને, અને પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થ એટલે કે વિધિ અને પ્રતિષેધ એ જ જેનું લક્ષણ છે એવો વેદાર્થ. વિધિ અને નિષેધ એ જ જેનું લક્ષણ છે એવો આ પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થ છે. એ પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થનો કૃત્સ્નસ્ય એટલે સંપૂર્ણ પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થનું પ્રકાશન એટલે કે એનું પ્રકાશન આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જે પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થ છે જેનું સ્વરૂપ છે વિધિ અને પ્રતિષેધ, એનું સંપૂર્ણ પ્રકાશન જે છે એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણમ ઉપયુક્તમ. પ્રવર્ગ્ય બ્રાહ્મણ પર્યંતમાં આ પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થનો વિસ્તાર કરેલો છે. કયા ઉપનિષદમાં? બૃહદારણ્યક ઉપનિષદમાં. કારણ કે બૃહદારણ્યક ઉપનિષદ છે એ ઈશાવાસ્ય ઉપનિષદનું જ વ્યાખ્યાન છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થ જે છે વિધિ પ્રતિષેધ એનું લક્ષણ છે એનો વિસ્તાર જોવો હોય તો ક્યાં સુધી છે એ ત્યાં પરિચય કરે છે કે પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણ. પ્રવર્ગ્ય સુધીનો બ્રાહ્મણ જે છે બૃહદારણ્યક બ્રાહ્મણ એ ઉપયુક્ત છે. પ્રવર્ગ્યાંતમ
હવે જો પ્રવર્ગ્યાંતમ ઉપર 6 નંબરની ટિપ્પણી છે. જો ટિપ્પણીકાર શું કહે છે? પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણમ ઇતિ, ભાષ્યમાં પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણમ ઉપયુક્ત એમ લખ્યું છે. તો હવે પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણ એટલે શું હશે? તો ટિપ્પણીકારે સ્પષ્ટ કરી દીધું. જો બૃહદારણ્યકસ્ય આદિતઃ અધ્યાયદ્વયાત્મકમ, બૃહદારણ્યક ઉપનિષદના કેટલા અધ્યાય છે? 6. બૃહદારણ્યક ઉપનિષદના 6 અધ્યાય છે. તો ભાષ્યકાર અહીંયા એને માટે પ્રથમ 2 અધ્યાય છે કે નહીં, એ પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણ છે. પ્રથમ 2 અધ્યાય એ પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણમ. ભાષ્યમાં પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણ સુધીમાં આ વિધિ પ્રતિષેધ એ જેનું લક્ષણ છે એવા સંપૂર્ણ પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું વર્ણન કરેલું છે. હવે પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણ ક્યાં સુધી છે? તો કયું? આદિતઃ, બૃહદારણ્યકસ્ય આદિતઃ અધ્યાયદ્વયાત્મકમ. બૃહદારણ્યક ઉપનિષદના આદિત એટલે પહેલા 2 અધ્યાય એ પ્રવર્ગ્યાખ્ય કર્માંત કર્મ સમૂહ પ્રતિપાદકમ બ્રાહ્મણમ ઇત્યર્થ. પ્રવર્ગ્ય એ જ જેનું નામ છે એવા કર્માંત, કર્મના અંત સુધી કર્મ સમૂહ પ્રતિપાદક જે બ્રાહ્મણ છે એ એમાં ઉપયુક્ત છે, એટલે કે અર્થવત છે. એ એમાં ઉપયુક્ત છે એટલે એનું પ્રતિપાદન એમાં કરેલું છે. સજ્જનો એવું કીધું, બરાબર? હવે આગળ જો નિવૃત્તિ લક્ષણની વાત. આ ઉપનિષદની અંદર જે નિવૃત્તિ લક્ષણ વેદાર્થની વાત કરી કે નહીં, ઈશાવાસ્ય ઉપનિષદ, ઈશાવાસ્ય મંત્રથી લઈને પહેલા તો ઈશાવાસ્ય ઉપનિષદની અંદર સૂત્રરૂપથી કહ્યું, પછી 3જા શ્લોકથી લઈને 8મા શ્લોક સુધી એમાં જે કહ્યું એ શું કહ્યું? નિવૃત્તિ લક્ષણ છે વેદાર્થ છે. નિવૃત્તિ લક્ષણ વેદાર્થ. એનું સ્વરૂપ છે સર્વ ઈષ્મા સંન્યાસ જ્ઞાન નિષ્ઠા. ઠીક? તો એ નિવૃત્તિ લક્ષણ છે વેદાર્થ છે પ્રકાશને અત ઉર્ધ્વમ બૃહદારણ્યકમ ઉપયુક્તમ. ભાષ્યકાર કહે છે કે આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જે નિવૃત્તિ લક્ષણ વેદાર્થ છે ને, જેનો અહીંયા સંક્ષેપથી ઉલ્લેખ છે. હવે એનું પ્રકાશન એટલે એનો વિસ્તાર જે છે એ અત ઉર્ધ્વમ બૃહદારણ્યકમ ઉપયુક્તમ. અત ઉર્ધ્વમ એટલે પ્રવર્ગ્યાંત બ્રાહ્મણથી આગળ. પ્રવર્ગ્યાંત બ્રાહ્મણ છે એનાથી આગળનો ભાગ અત ઉર્ધ્વમ. અત ઉર્ધ્વમ બૃહદારણ્યક ઉપનિષદમ. જો 8 નંબરની ટિપ્પણી જો અત ઉર્ધ્વમ ઇતિ. અત ઉર્ધ્વમ ભાષ્યકારે લખ્યું ને, તો ભાષ્યકારનો શું અભિપ્રાય છે? તો કયું? પ્રવર્ગ્યાંત બ્રાહ્મણ અનંતરમ. પ્રવર્ગ્ય બ્રાહ્મણ છે કે નહીં એના અંત પછી પ્રવર્ગ્યાંત પ્રવર્ગ્ય બ્રાહ્મણ પૂરો થાય પછી એનાથી આગળનો જે બૃહદારણ્યક ઉપનિષદનો ભાગ છે એ એટલે કે 3ય અધ્યાય. એટલે કે 3ય અધ્યાયથી લઈને 3ય અધ્યાયમ આરભ્ય પ્રવૃત્તમ. 3ય અધ્યાયથી જેનો પ્રારંભ થયો છે પ્રવૃત્ત નીતિ નિવૃત્તિ લક્ષણ વેદાર્થનું. હવે બૃહદારણ્યક જે છે ઉપનિષદની પહેલા જે છે બ્રાહ્મણના 8 અધ્યાય છે. કેટલા? 8. એમાં પહેલા 2 જે છે કર્મકાંડના પ્રતિપાદક છે. પછીના 6 જે છે એને ઉપનિષદ કહેવામાં આવે છે. એને ઉપનિષદ કહેવામાં આવે છે. એટલે 6 અધ્યાયમાં પહેલા 2 એવું નહીં, પણ બ્રાહ્મણ ક્રમ પ્રમાણે પ્રથમ અને દ્વિતીય અધ્યાય
એ પ્રવર્ગ્યાંત બ્રાહ્મણ છે, બરાબર. અને પછી ત્રીજો અધ્યાય એટલે ઉપનિષદ ક્રમથી પહેલો અધ્યાય, ઉપનિષદ ક્રમથી પહેલો અધ્યાય એટલે કે 6 અધ્યાય. એ આ નિવૃત્તિ લક્ષણ જે વેદાર્થ છે એના પ્રકાશનમાં ઉપયુક્ત છે. અતઃઉર્ધ્વમ એટલે 8મો. તૃતીય અધ્યાયથી આરંભ કરીને જે બૃહદારણ્યક ઉપનિષદ છે એમાં ઉપયુક્ત છે, એટલે કે અર્થવત છે. બરાબર. એટલે હવે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જે 2 પ્રકારનો વેદાર્થનો જે સૂત્રરૂપથી કથન કર્યો ને એનો જ વિસ્તાર બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ જોવા મળે છે. એ એનું વ્યાખ્યાન છે. હવે જો હવે આગળનો જે ગ્રંથ છે ને હિરણમય પાત્રેણ ઇત્યાદિથી એ ઉત્તર ગ્રંથનો સંબંધ બતાવવાની ઈચ્છા હતી. અર્થ વિશેષનો અનુવાદ કરે છે ભાષ્યકાર, અર્થ વિશેષનો અનુવાદ કરે છે. જો તત્ર નિષેકાદિ શ્મશાનાંતમ કર્મ કુર્વન જીજીવિષેત યો વિદ્યા સહ અપર બ્રહ્મ વિષયા તદુક્તમ વિદ્યામ ચ યસ્તદ વેદો ભયકુસઃ અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યામૃતમશ્નુતે ઇતિ. હવે આ જે 2 પ્રકારની વાત કરી, બરાબર. હવે ઉત્તર ગ્રંથનો સંબંધ બતાવવાની ઈચ્છાથી અર્થ વિશેષનો અનુવાદ કરે છે. તત્ર હવે એમાં નિષેકાદિ શ્મશાનાંતમ એટલે કે અંત્યેષ્ટિ કર્મ. નિષેકાદિ શ્મશાનાંત જે સંસ્કાર છે ને અંત્યેષ્ટિ કર્મ. જો 9 નંબરની ટિપ્પણીમાં જો નિષેકાદિ શ્મશાનાંતમ ઇતિ ગર્ભાધાનાદ આરભ્ય અંત્યેષ્ટિ પર્યંતમ. જો આ મનુષ્ય જીવનને સફળ કરવા માટે 16 સંસ્કારની પરંપરા વૈદિક ધર્મમાં રહી છે. તો કયા કયા 16 સંસ્કાર છે? ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ પર્યંતના સંસ્કાર. ગર્ભાધાન સંસ્કારથી લઈને અંત્યેષ્ટિ પર્યંતના જે સંસ્કાર છે. હવે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું સ્વરૂપ શું છે? કે સતત કર્મનું અનુષ્ઠાન. કેવું? પૂર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહા. એવું કહ્યું ને કે જેને જીવવાની ઈચ્છા છે, એટલે કે જે કર્મનો અધિકારી છે, એને શું કરવું જોઈએ? સતત કર્મનું અનુષ્ઠાન. જીવનની એક ક્ષણ પણ નિષિદ્ધ કર્મને માટે નહીં, પણ વિહિત કર્મ માટે મનુષ્યનું જીવનની એક ક્ષણ એટલે પ્રત્યેક ક્રિયા જે કરતી વખતે એને ધ્યાનમાં રહેવું જોઈએ કે ભાઈ આ ધર્મ્ય છે કે અધર્મ્ય છે. તો એ પ્રમાણે સતત કર્મનું અનુષ્ઠાન પ્રત્યેક ક્ષણ કર્મ કરતા જેને માટે ઉપનિષદમાં જીજીવિષેત કહ્યું. તો એ કર્મ કયા કરવાના છે? તો આ 16 સંસ્કાર બતાવ્યા. નિષેકાદિ શ્મશાનાંતમ કર્મ. નિષેકાદિ સ્મશાનાંતમ કર્મ. નિષેકાદિ સ્મશાન એ અંતિમ કર્મ છે અને પ્રારંભિક કર્મ છે ગર્ભાધાન. તો ભાષ્યકારે કહ્યું નિષેકાદિ અંતનું નામ લીધું, આદિનું નામ ભાષ્યકારે નથી લીધું. તો ટિપ્પણીકારે કહ્યું કે ગર્ભાધાનથી આરંભ કરીને અંત્યેષ્ટિ પર્યંતના બધા કર્મો. હવે બ્રહ્મજ્ઞાનનો જે અનધિકારી ગ્રહસ્થી છે એ ગ્રહસ્થ આશ્રમમાં શું કરવાનું છે? કર્મનું અનુષ્ઠાન.
કયા કર્મનું અનુષ્ઠાન? તો આ 16 સંસ્કાર ગર્ભાધાનથી લઈને સ્મશાનાંત સુધીના જે કર્મ છે એ કર્મ કુર્વન, એ કર્મ કરતા કરતા જેને માટે જે વિશે કહ્યું, તો એને માટે શું કહ્યું કે યો વિદ્યા સહ અપર બ્રહ્મ વિષયા તદુક્તમ. વિદ્યાની સાથે સાથે વિદ્યા, કેવી વિદ્યા? અપર બ્રહ્મ વિષયા વિદ્યા, અપર બ્રહ્મ વિષયની જે વિદ્યા. અપર બ્રહ્મ ઉપર ટિપ્પણી છે. જો અપર બ્રહ્મ એટલે હિરણ્ય ગર્ભાખ્યમ કાર્ય બ્રહ્મ. અપર બ્રહ્મ એટલે હિરણ્ય ગર્ભાખ્ય જે કાર્ય બ્રહ્મ છે એની ઉપાસના કરતા કરતા તદુક્તમ વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યા મૃત્યુમ તીર્થ અવિદ્યા મૃતમશ્નુતિ ઇતિ. તો આ જે એમાં શું બતાવ્યું? વિદ્યામાં અવિદ્યામાં નો સમુચિત અનુષ્ઠાન બતાવ્યું. તો વિદ્યા અને અવિદ્યાનું સમુચિત અનુષ્ઠાન કરતા કરતા કર્મની સાથે કર્મ પણ કરતા કરતા અને વિદ્યા એટલે કે ઉપાસના, કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરવાની વાત જે કરીએ, એટલે કે કર્મ કુર્વન, નિષેકાદી જે કર્મ જે છે એ કરતા કરતા જે વિશે જીવનની ઈચ્છા જેને માટે કહી છે એવા બ્રહ્મ જ્ઞાનના અધિકારી ગ્રહસ્થી માટે એ યહ વિદ્યા સહ અપર બ્રહ્મ વિષયા, અપર બ્રહ્મ વિષયની વિદ્યા સહિત જે કર્મ કુર્વન, જે કર્મ કરે છે, અપર બ્રહ્મ વિષયા વિદ્યા સહ કર્મ કુર્વન. કેમ સમજવાનું? અપર બ્રહ્મ વિષયા વિદ્યા સહ કર્મ. 9, 10 અને 11 શ્લોકમાં જે કયા પ્રમાણે 9, 10 અને 11માં કર્મની ઉપાસનાનું અનુષ્ઠાન બતાવ્યું, સમુચ્ચય બતાવ્યો. પછી 12, 13 અને 14 ની અંદર વ્યાકૃત અને અવ્યાકૃત ઉપાસનાનો સમુચ્ચય બતાવ્યો. એ કોના માટે? બ્રહ્મ જ્ઞાનના અધિકારી થવા માટે. તો કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કોના માટે છે? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એ ગ્રહસ્થી માટે. એટલે કહે છે કે કર્મ કરતા કરતા, કર્મ એકલો કર્મ કરતા કરતા તો કે નહીં, વિદ્યા સહ અપર બ્રહ્મ વિષયા વિદ્યા સહ કર્મ કુર્વન જે વિષેત યહ, કે જેને માટે ઉપનિષદમાં કહ્યું તદુક્તમ વિદ્યામ ચ યસ્તદ વેદો ભય ગુમ સહ અવિદ્યા મૃત્યુમ તીર્થ વિદ્યા મૃતમશ્નુતે ઇતિ. તેમાં આ શ્રુતિમાં શું બતાવ્યું? વિદ્યા અને કર્મનો સમુચ્ચય. વિદ્યાથી અભિપ્રાય ઉપાસના, કર્મ અને ઉપાસનાનું શું બતાવ્યો? શ્રુતિમાં સમુચ્ચય બતાવ્યો ને 9, 10 અને 11 શ્લોકમાં. તો હવે ભગવતી શ્રુતિએ કર્મની સાથે સાથે વિદ્યાની સાથે સાથે કર્મનું અનુષ્ઠાન જે કરે છે, ઉપાસનાની સાથે કર્મનું અનુષ્ઠાન જે આ શ્રુતિએ બતાવ્યું. તો સજ્જનો પછી એ જે અમૃતમ અશ્નુતે કહ્યું, કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે અમૃતની પ્રાપ્તિ બતાવી ને, અમૃતમ અશ્નુતે. તો અમૃતનો અર્થ શું કર્યો? તો પ્રકૃતિ લય. શું કર્યો? તો જોઈ જાઓ શું કર્યો? તો 9, 10 અને 11માં શ્લોકમાં સ્વાભાવિક અવિદ્યા દ્વારા મૃત્યુનું તરણ અને વિદ્યા દ્વારા અમૃત છે એટલે દેવતાત્મ ભાવની પ્રાપ્તિ. શેની? દેવતાત્મ ભાવ. દેવતાત્મ ભાવ એટલે દેવતાની સાથે સાયુજ્ય. કર્મ ઉપાસના સહકૃત કર્મનું ફળ છે દેવતા સાયુજ્ય. જો સકામ ભાવથી કરવામાં આવે તો, નિષ્કામ ભાવથી કરવામાં આવે તો મળ અને વિક્ષેપની નિવૃત્તિ. તો હવે ભાષ્યકાર જે છે એ
અહીંયા તત્રથી આ 15મા શ્લોકથી હવે આગળનો ગ્રંથ શેના માટે છે એ બતાવી રહ્યા છે. 15મા શ્લોકથી ભગવતી શ્રુતિ શું કહે છે એ વાત ભાષ્યકાર બતાવી રહ્યા છે. ભાષ્યકાર કહે છે કે હવે અહીંયાથી જે માર્ગથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે ને, કયા માર્ગથી અમૃતત્વની પ્રાપ્તિ થશે, હવે એ માર્ગ અહીંથી બતાવવામાં આવી રહ્યો છે. કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતું જે ફળ છે એ કયા માર્ગથી કર્મ સહકૃત ઉપાસના સહકૃત કર્મનો અનુષ્ઠાન કરવા વાળો ગ્રહસ્થી જે છે એ કયા માર્ગથી અમૃતત્વને પ્રાપ્ત કરે છે એ માર્ગ બતાવવામાં આવી રહ્યો છે. હવે અહીંયાથી 9, 10 અને 11, 12, 13 અને 14 ટોટલ આ બંનેમાં શું બતાવ્યું? કર્મ અને ઉપાસનાનું સમુચ્ચિત અનુષ્ઠાન બતાવ્યું. કર્મ અને ઉપાસનાનું સમુચ્ચિત અનુષ્ઠાન બતાવ્યું. તો હવે એ સમુચ્ચિત અનુષ્ઠાનનું ફળ શું બતાવ્યું? અમૃતત્વની પ્રાપ્તિ. એક એકનું ફળ બતાવ્યું અલગ અલગ, પણ સમુચ્ચયનું ફળ અમૃતત્વની પ્રાપ્તિ બતાવ્યું. તો હવે આ જે કર્મ અને ઉપાસના જે છે બંનેનું સમુચ્ચિત અનુષ્ઠાન કરવા વાળો જે અધિકારી છે એ અધિકારી સમુચ્ચિત ઉપાસનાના ફળ સ્વરૂપે અમૃતમ અશ્નુત એવું કહ્યું. તો હવે એ અમૃત શું એને જીવિત અવસ્થામાં પ્રાપ્ત થાય છે કે શરીર છૂટ્યા પછી પ્રાપ્ત થાય છે? અને શરીર છૂટ્યા પછી પ્રાપ્ત થાય છે તો કયા માર્ગથી પ્રાપ્ત થાય છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે એ માર્ગ બતાવે છે. હવે અહીંયાથી 15મા શ્લોકથી કોને માટે માર્ગ બતાવે છે? જેણે ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન કર્યું છે એને જે અમૃતત્વની પ્રાપ્તિ થાય છે એવું જે શ્રુતિ ઉલ્લેખ કર્યો, તો અમૃતત્વની પ્રાપ્તિ એને કયા માર્ગથી થાય છે એ બતાવે છે. કારણ કે કર્મ અને ઉપાસનાનું ફળ છે ને એ લોકાંતર ગમન છે, એટલે એ શરીર છૂટ્યા પછી પ્રાપ્ત થાય છે. તો શરીર છૂટ્યા પછી એ જે ઉપાસક છે, સમુચ્ચિત ઉપાસક છે, એને એ અમૃતત્વની પ્રાપ્તિ માટે કયા માર્ગથી એની અમૃતત્વ પ્રાપ્ત થાય છે એ માર્ગ જે છે અહીંયાથી બતાવે છે, 15મા શ્લોકથી બતાવે છે. એટલે ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન કેવું? હવે કર્મ કયા? નિષેકાદી સ્મશાનાંત કર્મ. કયા? ગર્ભાધાનથી લઈને નિષેકાદી સ્મશાનાંત કર્મ જેણે કર્યા છે, અને આ કર્મ જેણે અપર બ્રહ્મ વિષયની વિદ્યા સહિત જેણે કર્યા છે, સહિત આ કર્મનું અનુષ્ઠાન કર્યું છે. સમજાણું? તો કર્મ જે છે એ આ બધા કર્તવ્ય છે મનુષ્યના માટે, ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ નિષેકાદી સ્મશાનાંત. હવે અહીંયા ભાષ્યકારે કર્મના સ્વરૂપમાં નિષેકાદી સ્મશાનાંત શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ પ્રસિદ્ધ એ પણ કહી શકાય અગ્નિહોત્રાદિ. કયા? અગ્નિહોત્રાદિ કર્મ. પણ અગ્નિહોત્રાદિ કર્મ કરવા વાળો વ્યક્તિ જે છે એ અધિકારી કેવી રીતે બને છે? અગ્નિહોત્ર કર્મનો અધિકારી કોણ છે? ગ્રહસ્થી. તો પછી ગ્રહસ્થી જે છે એનો જન્મ કેવી રીતે થાય છે? કેવી રીતે જન્મ થયેલો હોવો જોઈએ? તો એના માતા પિતાએ ગર્ભાધાન સંસ્કાર કરેલા હોય તો જ ને. ગર્ભાધાન સંસ્કાર કરેલા હોય તો એ સંસ્કારના ફળ સ્વરૂપે પછી ગર્ભાધાન સંસ્કાર, પછી પુંસવન સંસ્કાર, પછી સીમંત ઉન્નયન સંસ્કાર, આ બધા ગર્ભ અવસ્થામાં થાય છે. આ 3 સંસ્કાર ગર્ભસ્થ શિશુના થાય છે. તો પહેલો સંસ્કાર છે ગર્ભાધાન, પછી પુંસવન, પછી સીમંતોન્નયન.
એ 3 સંસ્કાર ગર્ભાવસ્થામાં થાય છે. તો એ સંસ્કાર સર્જનો એટલા માટે કે મનુષ્યનું જીવન સંસ્કૃત બને. એટલે કે આ સંસ્કારથી યુક્ત હોય એ જ મનુષ્ય જે છે એ વૈદિક કર્મની અંદર રુચિવાળો થાય છે. એટલે પછી સીમંત ઉન્નયન સંસ્કાર, પછી જન્મ થાય પછી જાત કર્મ સંસ્કાર, પછી અન્નપ્રાશન સંસ્કાર, પછી નામકરણ સંસ્કાર, કર્ણવેદન સંસ્કાર, એ બધા સંસ્કાર થયા પછી જનોય સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર આવે છે. અને યજ્ઞોપવિત સંસ્કાર પછી વેદારંભ સંસ્કાર. તો મનુષ્યના જીવનને નિયંત્રિત કરવા માટે આ બધા સંસ્કાર છે એ બહુ જરૂરી છે. અને આ સંસ્કાર થતા અંતમાં જેના યજ્ઞોપવિત સંસ્કાર થયા, અને યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી વેદારંભ સંસ્કાર. એવો વેદારંભ સંસ્કાર પછી ગુરુકુળમાં જઈને શું કરે છે? વેદાધ્યયન કરે છે. ગુરુકુળમાં જઈને વેદાધ્યયન કરે છે. અને વેદાધ્યયન થયા પછી સમાવર્તન સંસ્કાર થાય અંતમાં. અને સમાવર્તન સંસ્કાર થયા પછી એ ગ્રહસ્થ આશ્રમની અંદર પ્રવેશનો અધિકારી બને છે. અને પછી એ ગ્રહસ્થ આશ્રમની અંદર એવો જે અધિકારી છે એ આ સ્મશાનાંત સુધી સંસ્કાર અને જીવત અવસ્થા દરમિયાન અગ્નિહોત્ર આદિ કર્મ અપર બ્રહ્મ વિદ્યા સહિત અનુષ્ઠાન કરે છે. એવી અપર બ્રહ્મ વિદ્યા સહિત, અપર બ્રહ્મ વિદ્યા એટલે ઉપાસના સહિત આ કર્મનું અનુષ્ઠાન જે કરે છે. તો એને જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળની યાચના અહીંયાથી કરવામાં આવે છે કે જેણે ઉપાસના સહિત કર્મનું અનુષ્ઠાન કર્યું છે અને એનું ફળ આ શ્રુતિમાં અમૃતત્વની પ્રાપ્તિ બતાવી છે. તો એ અમૃતત્વની પ્રાપ્તિ આવા અધિકારીને કયા માર્ગથી થાય? તો એ અહીંયાથી માર્ગ બતાવે છે. એટલે જો શું કહ્યું કે તત્ર કેન માર્ગેન અમૃતત્વમ અશ્નુતે. કીધું કયા માર્ગથી અમૃતત્વમ અશ્નુતે? જો વિદ્યામ ચ વ્યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ અશ્નુતે. એવું કહ્યું ને, વિદ્યા દ્વારા અમૃતત્વની પ્રાપ્તિ. તો અમૃતત્વની પ્રાપ્તિ હવે તત્ર કેન માર્ગેન અમૃતત્વમ અશ્નુતે. એ અમૃતત્વની પ્રાપ્તિ અને કયા માર્ગથી થાય છે ઉપાસકને? હવે તમારા મનમાં એક પ્રશ્ન આવવો જોઈએ કે અહીંયા એક શ્લોકની જ વાત કેમ કરી? ભગવાન અહીંયા ઉપનિષદની અંદર તો ઉપાસનાનો પણ સમુચ્ચય બતાવ્યો છે ને. તો ઉપાસનાનો સમુચિત ઉપાસના જે છે એ કર્મની સાથે એનું અનુષ્ઠાન, અહીંયા અંતર્ભાવ એનો થઈ ગયો. ઉપાસના બંને પ્રકારની સમજી લેવાની. અપર બ્રહ્મ વિષયા એ જે કહ્યું ને, વિદ્યા સહ અપર બ્રહ્મ વિદ્યા સહ, અપર બ્રહ્મ વિષયા વિદ્યા સહ. તો અપર બ્રહ્મ વિષયની વિદ્યા અર્થાત કે વ્યાકૃત અને અવ્યાકૃત ઉપાસના બંને ગ્રહણ કરી દેવાની અધિકારી અનુસાર. વૈકલ્પિક છે એટલે. તો અપર બ્રહ્મ વિષયા વિદ્યા, અપર બ્રહ્મ વિષયની વિદ્યા એટલે કે હિરણ્ય ગર્ભાખ્ય કાર્ય બ્રહ્મ. એવું કાર્ય બ્રહ્મ, કાર્ય બ્રહ્મની સાથે કર્મનું અનુષ્ઠાન. અને અહીંયા એ પણ ગ્રહણ કરી શકાય કાર્ય બ્રહ્મ અને પ્રકૃતિ, હિરણ્ય ગર્ભ અને વ્યાકૃત ઉપાસના. હિરણ્ય ગર્ભ એટલે વ્યાકૃત ઉપાસના. વ્યાકૃત ઉપાસના ને અવ્યાકૃત ઉપાસના બંને ઉપાસના સહિત જે કર્મનું અનુષ્ઠાન કરે છે અને એના ફળ સ્વરૂપે જે અમૃતત્વ રૂપી ફળ બતાવ્યું પ્રકૃતિ લય પર્યંતનું, એ એને કયા માર્ગથી પ્રાપ્ત થાય છે? એ માર્ગ જે છે એ અહીંયાથી બતાવવામાં આવે છે. કયા માર્ગથી પ્રાપ્ત થાય છે? તો 2 માર્ગ છે. કર્મના ફળ સ્વરૂપે ધૂમ માર્ગ અને ઉપાસનાના ફળ સ્વરૂપે કેવો? અર્ચી માર્ગ. કેવો?
અરુચિ માર્ગ. અહીંયા પ્રકારાંતરથી માર્ગનું બતાવે છે, અહીંયા એ ક્રમ બતાવ્યો નથી. ત્યાં તો મુખ્ય માર્ગને જ સાઈડ માર્ગની જ વાત કરે છે. અહીંયા તો જે ઉપાસકને જે માર્ગ છે એ અહીંયા આપણે જોઈશું કઈ રીતનો માર્ગ બતાવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ